નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આજે આપણે 26 માર્ચ 2026ના મોસ્ટ IMP કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ 26 માર્ચ 2026ના કરંટ અફેર્સની। પ્રશ્ન નંબર 1, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયા ભારતીય ક્રિકેટરને રિજનલ સ્પોર્ટ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે રિંકુ સિંહ। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રિંકુ સિંહને રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2, પેરિસ ઓલિમ્પિકમાં પદક જીતનાર કયા ભારતીય હોકી ખેલાડીને યુપી સરકાર દ્વારા ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવશે? તો જવાબ છે રાજકુમાર પાલ। પેરિસ ઓલિમ્પિકમાં પદક જીતનાર રાજકુમાર પાલ જે ભારતીય હોકી ખેલાડી છે ને તેમને યુપી સરકાર દ્વારા ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવશે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ ન્યૂ બિલાટેરલ એજન્ડા પરિષદ ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે મોસ્કો, રશિયામાં। ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ્સ ન્યૂ બિલાટેરલ એજન્ડા પરિષદ મોસ્કો, રશિયામાં યોજાઈ હતી। પ્રશ્ન નંબર 4, ભારતીય વાયુસેના એ તાજેતરમાં કયા દેશની રોયલ એરફોર્સના પાયલોટોને તાલીમ આપવાની સહમતિ આપી છે? તો જવાબ છે બ્રિટન યુકે। ભારતીય વાયુસેનાએ તાજેતરમાં બ્રિટન દેશની રોયલ એરફોર્સના પાયલોટોને તાલીમ આપવાની સહમતિ આપી છે। પ્રશ્ન નંબર 5, વિશ્વ ક્ષયરોગ દિવસ 2026નો અધિકૃત થીમ શું હતો? તો વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ની થીમ હતી હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ। જોઈએ પ્રશ્ન નંબર 6, કે ભારતમાં ભૂગર્ભ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કયા 3 સ્થળોએ આવેલ છે? તો જવાબ છે વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર। વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર ભારતમાં ભૂગર્ભ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ આવેલ છે। જે પ્રશ્ન નંબર 7, કે તાજેતરમાં મેક્સ નામનું સોશિયલ મીડિયા એપ કયા દેશમાં લોન્ચ થયું છે? તો જવાબ છે રશિયા। તાજેતરમાં મેક્સ નામનું સોશિયલ મીડિયા એપ રશિયામાં લોન્ચ થયું છે। પ્રશ્ન નંબર 8, કે વિશ્વ ટીબી દિવસ 2026 નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કઈ પહેલ શરૂ કરી છે? તો જવાબ છે ટીબી મુક્ત ભારત એપ, ટીબી મુક્ત ભારત અભિયાન, 100 દિવસ અભિયાન, ટીબી મુક્ત અર્બન વોર્ડ પહેલ। વિશ્વ ટીબી દિવસ 2026 નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કઈ પહેલ શરૂ કરી છે? તો પહેલી તો કે ટીબી મુક્ત ભારત એપ, ટીબી મુક્ત ભારત અભિયાન, 100 દિવસ અભિયાન, ટીબી મુક્ત અર્બન વોર્ડ પહેલ જેવી પહેલ શરૂ કરી છે। પ્રશ્ન નંબર 9, કે માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્ર માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમ 2.0 ચલાવવા માટે કઈ નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે? તો જવાબ છે નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ। માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્ર માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમ 2.0 ચલાવવા માટે કઈ નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે? તો કે નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડને જવાબદારી સોંપવામાં આવી છે। પ્રશ્ન નંબર 10, કે સરહુલ ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાતો મહત્વપૂર્ણ પ્રકૃતિ ઉત્સવ છે? તો જવાબ છે ઝારખંડ। સરહુલ ઉત્સવ જે ઝારખંડમાં ઉજવાતો મહત્વપૂર્ણ પ્રકૃતિ ઉત્સવ છે, જે છોટા નાગપુર વિસ્તારમાં ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 11, કે મલગાંવ કેલબાઈ પેટ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાતો એક વાર્ષિક ઉત્સવ છે? તો જવાબ છે ગોવા। મલગાંવ કેલબાઈ પેટ ઉત્સવ ગોવા રાજ્યમાં ઉજવાતો એક વાર્ષિક ઉત્સવ છે। પ્રશ્ન નંબર 12, NHAI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કયા સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે? તો જવાબ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ। NHAI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે। પ્રશ્ન નંબર 13, કે તાજેતરમાં નેશનલ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે નવી દિલ્હીમાં। તાજેતરમાં નેશનલ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સમિટ 2026 નવી દિલ્હી ખાતે યોજાઈ હતી।
પ્રશ્ન નંબર 14 કે તાજેતરમાં નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે કોણ પસંદ થઈને ઇતિહાસ રચ્યો છે? જવાબ છે ભૂમિકા શ્રેષ્ઠ. તાજેતરમાં નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે કોણ પસંદ થઈને ઇતિહાસ રચ્યો છે? તો ભૂમિકા શ્રેષ્ઠ. જે પ્રશ્ન નંબર 15 સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે કાવ્ય મદાનીને. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કાવ્ય મદાનીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો 26 માર્ચ 2026ના કરંટ અફેર્સ અહીં પૂરા થાય છે. આવતીકાલ એટલે કે 27 માર્ચના કરંટ અફેર્સ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.